આગળ વાત રાજકોટની કે જ્યાં એલઆઈસીના કર્મચારીઓ પર પણ હડતાળ ઉપર ઉતર્યા છે। કેન્દ્ર સરકારની નીતિઓ સામે ગુજરાત સહિત દેશભરમાં એલઆઈસીના કર્મચારીઓએ હડતાળનું શસ્ત્ર ઉગામ્યું। રાજકોટમાં એલઆઈસીની ઓફિસ બહાર કર્મચારીએ કેન્દ્ર સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરીને આક્રોશ વ્યક્ત કર્યો છે। વિરોધ પ્રદર્શનનું મુખ્ય કારણ શ્રમ કાયદામાં કરવામાં આવેલા ફેરફારો, ખાનગીકરણની નીતિ અને નવી ભરતીનો અભાવ છે। એલઆઈસીના કર્મચારીઓનો આરોપ છે કે પહેલા જે 29 શ્રમ કાયદાઓ હતા તેને સરકારે માત્ર 4 કાયદામાં પરિવર્તિત કરી દીધા છે। સરકાર મોટા કોર્પોરેટ ગૃહોને ફાયદો કરાવવામાં સામાન્ય કર્મચારીઓના હિતોનું બલિદાન આપી રહી છે। કર્મચારીઓનો આરોપ છે કે 300થી ઓછા કર્મચારીઓ હોય તેવા એકમો ગમે ત્યારે કર્મચારીઓને છૂટા કરવાની પરવાનગી આપી દેવાય છે। આટલું જ નહીં, 8 કલાકને બદલે 12 કલાક ફરજિયાત કામ કરવાનો જે નિર્ણય લાવવામાં આવ્યો છે તેના કારણે હવે લોકોને પણ અસર પહોંચશે। ઓવરટાઈમની આવક પણ બંધ થઈ જશે, જેનાથી મધ્યમ વર્ગના પરિવારજનોને મુશ્કેલી થશે।